નમસ્તે બાળમિત્રો, આપણે ધોરણ 3 ગણિતમાં સંખ્યાની ગમ્મત પ્રકરણ 2માં આગળના વિડીયોમાં સંખ્યાની અલગ શબ્દો અને અંકોમાં લખતા શીખ્યા. ત્યારબાદ સંખ્યાની સ્થાન કિંમત લખતા શીખ્યા હતા. બરાબર? એ ફરીથી એકવાર યાદ કરી લઈએ આપણે. તો કઈ રીતે કરીશું? તો મેં તમને સંખ્યા 1 થી 500 સુધીની સંખ્યા શબ્દો અને અંકોમાં લખતા શીખવાડ્યું હતું. ત્યારબાદ આપણે સંખ્યાની સ્થાન કિંમત જોઈ હતી. બરાબર? યાદ છે બધાને? કઈ રીતે કરતા હતા? ચલો ફરીથી જોઈએ આપણે. અહીંયા આપણને 467 સંખ્યા આપી છે. તો એમાં 4ની સ્થાન કિંમત કેટલી છે? મેં તમને રીત બતાવી હતી કે 4ની પાછળ કેટલી સંખ્યા છે? તો 2. તો કેટલા શૂન્ય આવશે? 2. બરાબર? એટલે કે 400. બરાબર? ત્યારબાદ 6ની સ્થાન કિંમત કેટલી છે? તો 1. બરાબર? તો કેટલા શૂન્ય આવશે? 1 એટલે 60. અને 7ની કેટલી છે? તો 1 નથી. તો કેટલા શૂન્ય આવશે? 1 નહીં એટલે 7. બરાબર? આ રીતે આપણે સંખ્યા શીખ્યા હતા. ત્યાર પછી અહીંયા બીજી છે 342. બરાબર? 300 એટલે 300. 4 અને 1 સંખ્યા છે એટલે 40. અને 2 એટલે આપણે લખીશું 2. બરાબર? આગળ આપણે વધીએ તો આપણે અહીંયા હવે સંખ્યાનો વિસ્તાર શોધતા શીખવાનું છે. સૌપ્રથમ હું તમને મણકા ઘોડીને આધારે સંખ્યાનો વિસ્તાર કઈ રીતે શોધાય એ રીતે શીખવાડીશ. તો અહીંયા જુઓ, તમે અહીંયા લખ્યું છે 100, દશક અને એકમ. બરાબર? હવે અહીંયા કેટલા શૂન્ય છે? 1, 2. તો આપણે અહીંયા લખીશું 2. અહીંયા કેટલા શૂન્ય છે? 1, 2 અને 3. તો અહીંયા લખીશું આપણે 3. હવે અહીંયા જુઓ 1, 2, 3 અને 4. તો અહીંયા લખીશું આપણે 4. બરાબર? તો મેં 4ની ઉપર શું લખ્યું છે? 100. તો 4નો સંખ્યાનો વિસ્તાર શું છે? 100. 3નું દશક અને 2નું એકમ. વંચાય છે કઈ રીતે? 432. બરાબર? ચલો બીજું ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા જુઓ કેટલા શૂન્ય છે? 1, 2, 3, 4. અહીંયા 1, 2, 3, 4, 5. અહીંયા 1, 2, 3. બરાબર? 354. હવે તમારે પૂછાશે એ રીતે કે 3નો સંખ્યાનો વિસ્તાર શું છે? તો 100. 5નું દશક અને 4નો એકમ. બરાબર? 100, દશક, એકમ. 354. ફરીથી એક ઉદાહરણ જોઈએ આપણે. ચલો 1, 2, 3 એટલે 3 એકમ થયા. 1, 2, 3, 4. 4 દશક. 1, 2. તો 2, 100. 243. બરાબર? 2નો સંખ્યાનો વિસ્તાર 100. 4નો દશક. 3નો એકમ. બરાબર? અહીંયા મેં તમને અમુક સંખ્યાઓ લખી છે, એનો આપણે સંખ્યાનો વિસ્તાર લખીશું. આ રીતે પૂછી શકાશે. 117. તો 100નો 1નું
બરાબર. દશક કોણ છે? તો 1. ત્યાર પછી એકમ તો 117 તો 7. બરાબર. ત્યાર પછી 478માં 100 કોણ છે? તો 4. દશક કોણ છે? તો 7. અને એકમ કોણ છે? 8. બરાબર. એવી જ રીતે 243માં 100, ચલો બોલો, 2. દશક 4 ને એકમ 9. બરાબર. આ રીતે તમારે ઘરે અલગ અલગ સંખ્યાઓ લખી અને સંખ્યાનો વિસ્તાર શોધવાનો છે. એકમ, દશક અને 100. બરાબર. ત્યાર પછી આપણે જોઈશું કે નીચેની સંખ્યા પરથી સૌથી નાની સંખ્યા પર રાઉન્ડ કરો અને સૌથી મોટી સંખ્યા પર લંબચોરસ કરો. બરાબર. અહીંયા તમને જે સંખ્યા આપી છે એ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા પર તમારે લંબચોરસ કરવાનું છે ને નાની સંખ્યા પર રાઉન્ડ દોરવાનું છે. બરાબર. ચલો, પહેલી સંખ્યા છે 89, 169, 107 અને 183. આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? ચલો, 89. તો અહીંયા આપણે રાઉન્ડ કરીશું. પછી આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 183. તો લંબચોરસ કરીશું. હવે અહીંયા જુઓ, સૌથી નાની સંખ્યા કઈ છે? 52. તો એના પર આપણે રાઉન્ડ કરીશું. અને મોટી સંખ્યા કઈ છે? 153. બરાબર. એના પર આપણે લંબચોરસ દોરીશું. ત્યાર પછી 245, 340, 432 અને 246. આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 245. તો આપણે એના પર ગોળ રાઉન્ડ કરીશું. અને સૌથી મોટી સંખ્યા કઈ છે? 432. તો એના પર આપણે લંબચોરસ કરીશું. બરાબર. આ રીતે તમારે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા એ શોધવાની છે. બરાબર. આવડશે બધાને? ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમને લખ્યું છે કે તરત પહેલાંની સંખ્યા અને તરત પછીની સંખ્યા લખવાની છે. બરાબર. તો 130 પહેલાં કઈ સંખ્યા આવશે? 129. 245 પહેલાં કઈ સંખ્યા આવશે? 244. 200 પહેલાં કઈ સંખ્યા આવશે? 199. બરાબર. હવે પછીની સંખ્યા, એટલે આ સંખ્યા પછી આપણે કઈ સંખ્યા લખીએ છીએ ને આમાં આ સંખ્યા પહેલાં આપણે કઈ સંખ્યા લખીએ છીએ એ લખવાનું છે. હવે આ સંખ્યા પછી આપણે કઈ સંખ્યા લખીએ છીએ? 182 પછી કઈ સંખ્યા લખીએ છીએ? 183. 250 પછી 251. 467 પછી 468. બરાબર. હવે વચ્ચેની સંખ્યા કે 106 અને 108. આની વચ્ચે કઈ સંખ્યા લખીએ છીએ આપણે? બોલો. 107. બરાબર. 124 અને 126.
આમાં વચ્ચેની સંખ્યા કઈ લખીએ છીએ? 125, 138, 140. તો વચ્ચે કઈ લખીએ છીએ? 139. આ રીતે તમારે તરત પહેલાંની, પછીની અને વચ્ચેની સંખ્યાઓ લખવાની છે, બરાબર. અને આગળ આપણે જોયું એમ કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે, આ સંખ્યા પણ શોધવાની છે, બરાબર. આના ઉપરથી તમને ચડતો ક્રમ અને ઉતરતા ક્રમની સંખ્યા લખતા આવડશે, બરાબર. હવે ચડતો ક્રમ. તો ચડતા ક્રમમાં તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં નાની સંખ્યા જે હોય એ શોધીને લખવાની છે, બરાબર. અહીંયા મેં લખ્યું છે, જુઓ, સૌથી પહેલાં નાની સંખ્યા જે હોય એ લખવાની છે, બરાબર. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં આમાંથી નાની સંખ્યા શોધો. કઈ છે? 104. તો એ લખવાની. ત્યાર પછી કઈ છે? 104 પછી જુઓ, પહેલાં આપણે આમાં શું કરવાનું? સૌથી પહેલાં જે 100નો અંક છે એ જોઈ લેવાનો કે એ સરખો છે, પછી દશકનો અને પછી એકમનો. એમાં સૌથી નાની સંખ્યા શોધવાની 104, બરાબર. પછી 148. ત્યાર પછી 164. પછી 174. પછી 184. તમારે ફક્ત ક્રમમાં જ સંખ્યા શોધવાની કે પહેલાં સૌથી નાની, પછી એનાથી થોડી મોટી, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી અને સૌથી મોટી, બરાબર. આ રીતે સંખ્યા શોધવાની છે. ત્યાર પછી આપણે જોઈએ, અહીંયા નીચે બીજું ઉદાહરણ આપ્યું છે, જુઓ અહીંયા. આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 200, બરાબર. હવે એનાથી થોડી મોટી સંખ્યા શોધો કે કઈ છે? તો 202, બરાબર. હવે એનાથી મોટી સંખ્યા 243. ત્યાર પછી જુઓ, 243 છે ને. ત્યાર પછી 302. ત્યાર પછી 343. આમ છેલ્લા આવશે એ સૌથી મોટી સંખ્યા આવશે, બરાબર. અને પહેલાં સૌથી નાની સંખ્યા આવશે અને ધીમે ધીમે મોટી સંખ્યા થશે, બરાબર. આ શું થયું? ચડતો ક્રમ, બરાબર. આમાં પહેલાં શું કરવાનું છે? સૌથી નાની સંખ્યા લખવાની છે. એ જ પ્રમાણે ઉતરતા ક્રમમાં. તો ઉતરતા ક્રમમાં શું કરીશું આપણે? તો ઉતરતા ક્રમમાં આપણે સૌથી પહેલાં મોટી સંખ્યા શોધવાની છે. અહીંયા લખ્યું છે મેં, પહેલાં સૌથી મોટી સંખ્યા લખો, બરાબર. શામાં? ઉતરતા ક્રમમાં, બરાબર. ઉતરતા ક્રમમાં તમારે સૌથી પહેલાં મોટી સંખ્યા લખવાની છે, બરાબર. જુઓ અહીંયા 304, 300, 348, 445 અને 442. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? ચલો લખો, 445. ત્યાર પછી એનાથી નાની સંખ્યા કઈ? તો 442, બરાબર. આવી ગયું. હવે 3ની લાઈનમાં જોઈશું. તો એનાથી નાની સંખ્યા કઈ? તો 348. પછી 304 અને પછી છેલ્લા સૌથી નાની 300, બરાબર. આ જ રીતે આપણે બીજી સંખ્યા શોધીશું. 514, 500, 541, 520 અને 525. આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 541.
ત્યાર પછી કઈ સંખ્યા છે જુઓ, ચલો બોલો. 525. પછી 520, બરાબર. પછી 514, પછી 500, બરાબર. આ રીતે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા અને પછી ધીમે ધીમે ક્રમિક નાની સંખ્યા થશે. અને ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની સંખ્યા અને પછી ધીમે ધીમે સૌથી મોટી સંખ્યા, બરાબર. આ રીતે તમારે સંખ્યાની ગમ્મતમાં આટલો ગણતરી કરવાની છે. આપણે બીજી ગણતરી બીજા વિડીયોમાં જોઈશું.